હવે નજર કરીએ ગાંધીનગરથી એક મોટા સમાચાર આવી રહ્યા છે। આરોગ્ય કર્મચારીઓના આંદોલનનો મામલો। આરોગ્ય કર્મચારી મહાસંઘના આગેવાનો પહોંચ્યા સચિવાલય। મહાસંઘના 27 આગેવાનોની આરોગ્ય પ્રધાન સાથે બેઠક। છેલ્લા 18 દિવસથી આરોગ્ય કર્મીઓનું ચાલી રહ્યું છે આંદોલન। ગઈકાલે 4 દિવસ માટે આંદોલનના વિરામની કરી હતી જાહેરાત। બેઠક બાદ આંદોલન પૂર્ણ થશે કે ચાલુ રહેશે તેના પર નજર રહેશે। હવે આ મામલે વધુ વિગતે વાત કરીએ અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા સાથે। જે કિંજલ, જણાવો આખરે ક્યારે આનો અંત આવશે અને આમાં શું સોલ્યુશન નીકળે એવું લાગી રહ્યું છે? નીરુ, દેખો, સરકારની વાત કરવામાં આવે, સરકાર હવે આ વખતે ટસથી મસ થવા તૈયાર નથી। સરકાર આ વખતે આંદોલન જે પણ કર્મચારીઓ કરી રહ્યા છે તેની સામે ઝૂકવાના બિલકુલ મૂડમાં નથી। સરકારનું સ્પષ્ટ કહેવું છે કે જે પણ મહત્વની માંગણીઓ હતી તે પૂર્ણ કરી લેવામાં આવી છે, પરંતુ જે રીતે આરોગ્ય કર્મચારીઓ દર વખતે હડતાલ કરી અને સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરે છે તે અયોગ્ય છે અને એ જ કારણસર મહત્વની જે સેવાઓની અંદર પણ આરોગ્યની સેવાનો સમાવેશ થયો છે। બીજી તરફ એસમાં લાગુ કરવાના કારણે ઘણા જે આરોગ્ય કર્મચારીઓ હતા તેમને નોટિસ આપવામાં આવી અને તે ફરજ પર હાજર ન થતા તેમને છૂટા કરવામાં આવ્યા છે અને બીજા આરોગ્ય કર્મચારીઓની ભરતી શરૂ થઈ ગઈ છે। એટલે ક્યાંક ને ક્યાંક એ જ કારણ હતું કે તેના કારણે જે આરોગ્ય કર્મચારીઓ હતા તેમને એક નરમ વલણ અપનાવ્યું છે અને એક કહી શકાય કે સરકાર જ્યારે ઝૂકવાના મૂડમાં નથી ત્યારે વાટાઘાટોથી કેટલો રસ્તો થઈ શકે તે પ્રકારનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે 4 દિવસ માટે કહી શકાય કે આજે હડતાલ હતી તે બંધ કરવાની વાત કરવામાં આવી હતી। હવે આજે જે બેઠક છે તેમાં અંદાજે અડધો કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે। બેઠક પૂર્ણ થયા બાદ આખરે વાટાઘાટો શું થયો અને શું નિર્ણય આવ્યો તે ખ્યાલ આવશે। જી બિલકુલ, તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે કે આખરે બેઠક બાદ શું નિરાકરણ નીકળે છે અને આખરે આ ક્યાર સુધી આંદોલન જે છે તેમનો ચાલે છે અને કેટલી વહેલી તકે પૂર્ણ થાય તે સૌથી મહત્વપૂર્ણ રહેશે।